હાય ગાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ સો મજામાં છો. વેલકમ ટુ માય બ્લોગ. આ છે કડું કડ્યા. તો કડું કડ્યા મારે પીવું પડે છે, કેમ કે મમ્મી બહુ બોલે છે. આના શું શું ફાયદો હોય છે તો મને ખબર નથી, પણ તમને લોકોને ખબર હશે તો કોમેન્ટ્સ કરજો, જણાવજો. પીવામાં બહુ જ કડવું હોય છે, એટલે મને નથી ભાવતું, તો પીવું પડે છે. ચલો આપણે ફ્રેશ થઈને નાસ્તો કરવા. નાસ્તામાં છે વઘારેલી રોટલી, ચેવડો અને ચા દૂધ. હું ચા દૂધ પીવું છું ગાઈસ, સાચી વાત છે, હું ચા દૂધ પીવું છું. ચલો આપણે જોઈએ કાવ્યા શું કરે છે. કાવ્યા તો સૂઈ ગઈ છે. સૂતી બહુ સારી લાગે છે. કોઈ વાંધો નહીં, આને સુવા દઈએ. ચલો આપણે જઈએ ઓફિસ જઈને શું કરે. આઈ ગાઈસ, તો આવી ગયો છું ઘરે. હવે જોઈએ કાવ્યા ક્યાં ગઈ. કાવ્યા દેખાય નહીં, તો મેં મમ્મીને પૂછ્યું કે કાવ્યા ક્યાં ગઈ, તો મમ્મીએ કીધું કાવ્યા અહીંયા છે. તો ચલો આપણે કાવ્યાને જોવા જઈએ શું કરે છે કાવ્યા. કાવ્યા તો રડે છે. કેમ રોવે છે ખબર નથી, પણ એને બહુ રોવે છે. પછી એને આપણે રમાડવાની છે, તો ચલો એને આપણે રમાડીએ. એને જો કેવી રોવે છે, જો હવે કેવી રમશે, કેવી ભાગે છે. જો ગાઈસ કેટલી ખુશ થઈ ગઈ છે. મને જોઈને બહુ ખુશ થઈ જાય છે. મારી જોડે બહુ જ રમે છે. અત્યારે ભાગશે બહાર. એની લેમનગીરી લઈને જાય છે. આ લેમનગીરી છે એની, જો કેક બગાડે છે. ચલો ગાઈસ, તો મને એક કામ યાદ આવી ગયું છે, તો મારે બહાર જવું પડશે. મારા પપ્પાએ કીધું હતું કે એક ઝેરોક્સ કરાવવાની છે. હું ઝેરોક્સ કરાવવાનું ભૂલી ગયો, પણ અત્યારે રાતના વાગી ગયા છે 11:30. તો ઝેરોક્સ વાળો તો અત્યારે ખુલ્લો હશે નહીં, તો હું ચેક કરું છું. જો મળી જાય તો ઠીક છે, ના મળે તો પપ્પાની ગાળો ખાવી પડશે. પણ આગળ જતાં મને કોઈ દેખાણું નહીં. બટ અત્યારે તો 11:30 થઈ ગયા છે, તો કોઈ ઝેરોક્સ વાળો પણ ઓપન નહીં હોય. તો હું કંટાળીને ગોતતો જાઉં છું આગળ. જો મળી જાય તો ઠીક છે, નહીં તો પછી ઘરે જઈને ગાળો તો ખાવી પડશે. ખાવી તો પડશે. હવે કંટાળી ગયો તો હું જાઉં છું ઘરે. ના મળી મને દુકાન, હવે ઘરે જઈને ગાળો ખાવી પડશે. કોઈ વાંધો નહીં, ગાળો ખાઈશું. હવે બીજું શું કરશું. કામ આપી દો પણ હું ભૂલી ગયો. મારી ભૂલ છે, બીજા કોઈની ભૂલ નથી. ચલો ગાઈસ, મળે બીજા બ્લોગમાં. બાય.